જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 1/8/25ના રોજ એડમિશન માટે અરજી કરનાર યોગેશ કુમાર જવાહરભાઈ પરીખ, ઉંમર વર્ષ 73, અને તેમના દીકરા છે જે સ્પેશિયલ ચાઇલ્ડ છે આનંદભાઈ યોગેશ કુમાર પરીખ, કે તેમની ઉંમર 37 વર્ષ છે. જીવનધારામાં કે જે સ્પેશિયલ ચાઇલ્ડ છે, દીકરો છે અથવા દીકરી છે, અને જેઓ કે ઘણા માતા પિતાના અવસાન પછી આવા દીકરા દીકરી એકલા પડી જતા હોય છે. અમુક પરિસ્થિતિમાં એવું હોય છે કે માતા અથવા પિતા બેમાંથી એક જણનું અવસાન થઈ જાય, તેના પછી જે પણ એક હોય તેમને એવી સતત ચિંતા સતાવતી હોય છે કે મારા ગયા પછી અમારા સ્પેશિયલ ચાઇલ્ડનું શું થશે. તો એ અવસ્થામાં અહીંયા તેઓ એડમિશન લેતા હોય છે, અને આ એડમિશનમાં પણ એ જ રીતનો એક તેમની ભાવના છે કે આ રીતે હું જો અહીંયા એડમિશન લઈ લઉં તો પાછળથી મારો દીકરો પણ સરસ રીતે અહીં સચવાઈ જાય. તો યોગેશભાઈ એડમિશન માટે જે અરજી કરી છે, તો યોગેશભાઈ તમે એડમિશન માટે અરજી કરી છે, કેમ કરી છે અને તમારે અહીંયા કેમ રહેવા આવવું છે? એક તો મારા વાઈફ ગુજરી ગયા છે અને મારું સંભાળ રાખનાર કોઈ છે નહીં. હું જાતે પોતાનું ઘરનું કામકાજ કરું છું, અને અમારી એજ ઉંમર થવાથી અને એક ધાર્મિકના વૃત્તિવાળો છું. હવે મારે ધાર્મિક આધ્યાત્મિક જીવન જીવવું છે, એ કારણથી આ સંસ્થામાં જોડાવા માંગુ છું. અને જમવાનું શું કરો છો અત્યારે હાલ? ટિફિન આવે છે, મારે જૈન ટિફિન આવે છે, જૈન ટિફિનમાં જ અમે જમીએ છીએ. અને બીજી તકલીફો પડે છે અત્યારે? બીજી કોઈ તકલીફ નહીં. હવે ઘરમાં કોઈ પણ વસ્તુ લેવા કરવાની, બેંકમાં જવાનું, આ બધું કરવાનું, બહારના કામ કરવાનું. ઉંમર વધી જવાથી? ઉંમર વધી જવાથી. તમારા દીકરા વિશે શું કહો છો? મારા દીકરા વિશે એ છે કે જોઈએ એટલો સક્ષમ નથી, અને એ મારા ડિપેન્ડન્ટ છે, મારા આશ્રિત છે. એટલે મારા હાથ બી હયાતી પછી હયાતીમાં એને સાચવવા માટે કોઈ સંસ્થામાં જોડાય અને ત્યાં કામકાજ રહે અને એ સાચવી શકે, બહુ જરૂરી છે. તો તેમના બેન છે રંજનબેન, આપ શું કહો છો કે ભાઈને એડમિશન કેમ લેવું છે? હા, એટલે અમારા ભાભી ગુજરી ગયા પછી થોડા બહુ વીક પડી ગયા છે, અને એમનાથી હવે એટલી શક્તિ નથી કે ઘર ચલાવી શકે, અને બહુ જવાબદારી બહુ વધી ગયેલી લાગે છે, અને હવે એ પોતે કરી શકતા નથી. એટલે એમને હવે સંસ્થાની જરૂર છે. તમારા ભાણિયા કે ભત્રીજા વિશે શું કહો છો? અને મારો જે ભત્રીજો છે એને બી થોડીક તકલીફ છે. એ બી એ પોતે પોતાની રીતે બધું આગળ કરી શકતો નથી, એટલે એને પણ કોઈ સંસ્થાની જરૂર છે કે એની કેર રાખી શકે. અનંતભાઈ છે કે યોગેશભાઈના દીકરા, જેમની ઉંમર 37 વર્ષ છે, આમ તો 39 વર્ષ છે. આમ તો વૃદ્ધાશ્રમમાં કે અમે 39 વર્ષને આ ઉંમરનાને વૃદ્ધાશ્રમમાં એડમિશન હોતું નથી, પરંતુ અમે આ રીતના જે સ્પેશિયલ ચાઇલ્ડ હોય એ અમારા ત્યાં 35 વર્ષના પણ છે, અને નાની ઉંમરના ઘણા બધા છે, અને ઘણા બધા અહીંયા વડીલો તેમના દીકરા અને દીકરીને લઈને અહીંયા આવ્યા હોય જે સ્પેશિયલ ચાઇલ્ડ હોય, અને તેમના અવસાન પછી પણ એ દીકરા અને દીકરી અત્યારે હાલ જીવનધારામાં છે. અને આવા સ્પેશિયલ ચાઇલ્ડ જીવનધારા વૃદ્ધાશ્રમમાં 45 છે, અને આ 46માં અમારે એડમિશન અપાશે. તો અનંતભાઈ શું કહે છે તે આપણે સાંભળીશું. અનંતભાઈ, તમે શું કહો છો? અહીં રહેવું છે ને તમારે? મારે અહીંયા રહેવું છે, અને અહીંયા રહીને થોડુંક શીખવું છે, જાણવું છે, બહારની દુનિયા કેવી છે એ જાણવા માટે હું અહીંયા આવું છું. અને એને લીધે મને વૃદ્ધાશ્રમમાં જેવું પણ કોઈ પણ નાનું મોટું કોઈ પણ કામ મળી રહે તે મારા જીવન માટે ઘણું સારું રહેશે. તમે કેટલું ભણેલા છો? હું 9th સુધી ભણેલો છું. અને બધું કામ કરી શકશો ને? આ બધું કામ કરી શકીશ. સરસ. અહીં બધું કરશો ને? હા, કરી. બહુ જોરદાર. આપણે જોરદાર આનંદભાઈને તાલીઓથી વધાવીશું. હવે આ એડમિશન અત્યારે આપી રહ્યા છે, અને આ એડમિશન જે આપીએ છીએ તેમાં અમે આનંદભાઈની પાછળ સરસ મહેનત કરીશું. એમને કોઈ નાના મોટા કામમાં લગાવી દઈશું, અને એ પોતે અહીંયા કામ કરશે, પોતે પગભર ઊભા બી થઈ જશે. અને જીવનધારામાં આવા ઘણા બધા એડમિશનો આપે છે, એમાં અમને ઘણી બધી સફળતાઓ મળી છે. હવે અમે આ સ્પેશિયલ ચાઇલ્ડ માટે 200 બેડનું એક આખું અલાયદું એક આખું યુનિટ અમે તૈયાર કરી રહ્યા છે. તો જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.